બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડા મળી કુલ રૂપિયા 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં સ્થિત ડેલાવાલાની બાજુમાં રહેતા જાવેર શબ્બીર મુનશી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કોલહર કંપનીમાં નોકરી કરે છે, જેઓની પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા ખાતે પિયરમાં ગઈ છે, જ્યારે મકાન માલિક વહેલી સવારે કંપનીમાં ફર્સ્ટ શિફ્ટ હોવાથી પોતાનું મકાન બંધ રાખીને કંપનીમાં ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલી સોના ચાંદીના ઘરેણા તેમજ રૂપિયા 27,000 રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જાવેર શબ્બીર મુનશી। તો શું ઘટના બની છે તમારે? અમારા ત્યાં સોના દાગીના ને એવું કેશ રોકડ ચોરી થયેલ છે, જે દાગીનાને એવું આસપાસ 10થી 15 લાખના વચ્ચે એ ચોરી છે અને કેશ 27,000 જેવી ચોરી થઈ છે। કઈ રીતે ચોરી થઈ છે તમને કઈ અંદાજ? બનાવ સવારે મેં નોકરી જવા નીકળ્યો હતો 4:30 વાગે। 4:30 વાગ્યા પછી સાંજે મેં 3:45 વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકર આગળ તૂટેલું હતું નકુટો। તો એ અંદર ઘૂસી તો મેં જોયું તો બધા કપડાં વેમ છે હતા અને લોકરો બધા તોડી રાખ્યા હતા। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરેલી છે, જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે।